હથુરણ મેડિકલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ. કોસંબાના હથુરાણ ખાતે આવેલ મદ્રેસા પ્રાઇમરી સ્કૂલમાં હથુરણ મેડિકલ ટ્રસ્ટ અને હથુરણ યંગ મેન દ્વારા પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કોસંબા અને પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સહકારથી અને અમીનાબેન ગંગાત અને આયશાબેન પટેલ બ્લડ બેંક અને ગંગાત ચેરિટેબલ ટ્રસ્ટ હઠુરણના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કરીને સેવા આપી હતી. વધુમાં ટ્રસ્ટ દ્વારા બ્લડ આપ્યા બાદ ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. મુસ્લિમ બિરાદરોએ પોતાનું રક્તદાન કરીને વધુમાં વધુ સાથ સહકાર આપ્યું હતું. અહેવાલ ઇરફાન શેખ, પંચમહાલ. આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પ માટે ભેગા થયા છે. આપ શ્રી તમારું નામ જણાવશો? મોહમ્મદ સાદિક મુફદ્દલ. તમારું નામ? મોહમ્મદ મુલ્લા. આપ? ઇમ્તિયાઝ કોલિયા. ફિરોઝભાઈ મામા. ઓકે, આજે બ્લડ કેમ્પમાં તમે કેટલા યુનિટ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખ્યો છે? 100 યુનિટ. 100 યુનિટ. હવે આ બ્લડ કેમ્પનો કોઈ આશય શું છે? હવે આ લોહી એક વસ્તુ એવી છે કે જે નથી તો વરસાદમાં વરસતું, કે નથી કોઈ લેબમાં બનાવી શકતા, કે નથી કોઈ કંપનીમાં એને બનાવી શકતા, અને એકબીજાના વગર કોઈ એનામાં ચારો છે જ નથી કે એકબીજાની મદદ કરે. તો એના માટે ગામના નવજવાનોએ ભેગા થઈ યંગ મેન હઠુરણ અને હઠુરણ મેડિકલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેના અંદરમાં પીજીપી ગ્લાસ, પ્રગતિ ગ્લાસ તેમજ અમીનાબેન ગંગાટ એ લોકોના સૌજન્યથી ને એ લોકોના સહયોગથી આ કાર્યક્રમને પૂર્ણ કરેલો છે. અને અત્યાર સુધીમાં 30 યુનિટ જેવું થઈ ગયેલું છે. 12 વાગ્યાનો સમય થયો છે. બપોર લગીના અંદરમાં 100 યુનિટ પૂરો કરવાનો અમારો ટાર્ગેટ છે. સર